કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે નવા એક વિડીયો સાથે. બાળપણ. આજ સપનામાં મને બાળપણ સાંભળ્યું અને હું આવી ગઈ છું અહીંયા ગાર્ડને મારું બાળપણ માણવા માટે. બાળપણ એટલે આપણા જીવનની એ યાદો જેને આપણે જ્યારે પણ યાદ કરીએ ત્યારે આપણા મોઢા ઉપર એક અનોખું સ્મિત આવી જાય. અને એ જે બાળપણના જે મિત્રો હતા તે અત્યારે તો આપણી સાથે પણ નથી હોતા. સ્કૂલના મિત્રો, કોલેજના મિત્રો બધા એક તરફ અને આપણા બાળપણના મિત્રો જે છે એ એક તરફ. બાળપણની જે વાત હતી, જે યાદો હતી, તે અત્યારના સમયમાં તેવું બાળપણ ક્યાંય જ રહ્યું નથી. અત્યારે તો બાળપણમાં બસ એવી કોઈ રમત નથી. ગીલા દંડી, આપણે સંતા કુકડી, લંગડી, આપણે એ બધી રમત રમતા હતા જ્યારે. અને છોકરીઓ તો મોસ્ટ ઓફ ઘરઘોસલા, ઘર સંસાર, ઘર ઘસરીની વસ્તુઓ, નાના નાના કપ હોય, નાની નાની રકાબી હોય, જમવાનું બનાવવાનું, ચૂંદડીની સાડી પહેરવાની, કાળી ચૂંદડીનો ચોટલો લેવાનો, આ બધી રમત મેં મારા જીવનમાં બહુ જ રમેલી છે. નાનો નાનો લોટ લઈને નાની નાની પાટલીમાં નાની નાની રોટલી વણવાની, એ જે મજા હતી તે અત્યારે નથી. બાળપણ તો એ હતું જ્યારે આપણે પપ્પાની ગાડીમાં પંચર કરીને એ વ્હીલ હવે એન્ડ આવ્યું હોય, જ્યારે કાઢ્યું હોય તો એ વ્હીલ આપણી ઘરે આવતું અને એ વ્હીલથી આપણે લાકડીના ટેકાથી એ હકાવતા એની રેસ થતી. એ ટાયરની રેસ થતી. આપણી પાસે એક ટાયર હોય, આપણા મિત્ર પાસે બીજું ટાયર હોય. એ આમ લાકડીના ટેકે મારીને રેસ કરતા અને એ દોડતા. એ બચપણ હતું કે સાચું બાળપણ હતું. હું તો એટલી મોટી થઈ ગઈ છું ને તો એ મારું બાળપણ તો ખૂટતું જ નથી. પણ બાળપણમાં જે મજા છે ને તે મોટા થવામાં મજા નથી. એટલે જીવાય ને એટલું બાળપણ માણી જ લેજો તમે લોકો. વો આંગન કહા બતા બચપન કહા સપનું આંગન કહા. અત્યારના મમ્મી પપ્પા પણ એવા. ત્યારે તો આપણે પડતા ને તો પડતા માથે આપણને મારે, આપણને એમ કહેતા કે ક્યારની હું તને કહેતી હતી, ક્યારની સમજતી નથી ને સારું થયું પડીને એ લાગણી છે. એટલે દુખતા માથે મારતા અને અત્યારે પંપાડે. આ હતું મારું બાળપણ. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાય કરી દો.